દક્ષિણ ગુજરાતમાં વ્યારા અને ડોલવાણના વનીય વિસ્તારમાં ભીંડાની નિકાસલક્ષી ખેતી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે। ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ભીંડાની ખૂબ માંગ હોય છે, ત્યારે જ ભીંડા મળે તે માટે સપ્ટેમ્બરના અંતથી ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધીમાં વાવેતર કરી આ વિસ્તારના ખેડૂતો ઓફ સિઝન ભીંડાના ઉત્પાદન માટે જાણીતા છે। આ વિસ્તારનો ભીંડા એક ઉભરતો પાક છે, રોકડીયો પાક છે અને નિકાસલક્ષી ભીંડા થકી વ્યારાનું માર્કેટયાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બન્યું છે। આપ જોઈ શકો છો કે મારી પાછળ જે ભીંડાનો પ્લોટ છે એમાં આપણે સજીવ ખેતી કે જે ઓર્ગેનિક ભીંડા કરવા માટેનો પ્રયત્ન કરેલો છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી વ્યારા દ્વારા આ અમારી બહેનોને રીતે ટ્રેન કરવામાં આવી છે કે તે સારું ઉત્પાદન કરે, રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓનો ઉપયોગ ઓછો કરે અને સારા ભીંડા પકવે જેથી ખાનદાનને પણ એને ફાયદો થાય, કોઈ આડઅસર ન થાય। અને આપ સૌ જાણો છો તેમ આયુર્વેદિકના જમાનામાં ઓર્ગેનિક પ્રોડક્ટનો ખૂબ સારો માહોલ છે, ત્યારે આપ જે જુઓ છો એ પ્લોટમાં સેન્દ્રિય ખાતરનો ભરપૂર ઉપયોગ કરેલો છે, જેવું કે છાણિયું ખાતર, બાયોકમ્પોસ્ટ અને જે રોગજીવાત આવે છે। આપ ગુજરાતીમાં એક કહેવત છે કે વધુ પડતા કૃષિ રસાયણોનો ઉપયોગ એ બાપને હસાવીને દીકરાને રડાવવા જેવી વાત છે। બીજી પણ એક કહેવત છે કે જો કૂવામાં હોય તો વાડામાં આવે, માં તંદુરસ્ત હોય તો જ બાળક તંદુરસ્ત આવે। એ જ હેતુથી ખૂબ સારી સેન્દ્રિય ખેતી કરવા પ્રયત્ન કરેલ છે। નિકાસલક્ષી ભીંડાની ગુણવત્તા જાળવવા માટે ખૂબ નાના ખેતર ધરાવતા ખેડૂતો પણ ખૂબ કાળજીથી ભીંડાની ખેતી કરે છે। અમે પહેલાં વાલ ને ચણા કરતા હતા, એમાં આર્થિક વળતર અમને 4-5 મહિના પર મળતું હતું। અત્યારે અમે ભીંડા કરતા છે ત્યાંથી અમને દરરોજના ભીંડા તોડીએ એટલે દરરોજ અમને આવક મળે છે। એ રીતે અમારી આર્થિક પરિસ્થિતિ પણ સારી છે। પહેલાં અમે ખેડ કરીએ, પછી ખેડને પાળિયા વાળાવીએ, પાળિયા બનાવીને પછી અમે એમાં ભીંડા 45 બાય 10 સેન્ટીમીટર જેટલા છૂટા વાવેતર કરીએ। પછી પાયામાં ડાઈ નાખી દે, પાયામાં ડાઈ નાખીને પછી પાણી પીવડાવી દઈએ, એટલે પછી 15 દિવસ પર અઠવાડિયા પર ભીંડા નીકળી આવે। નિકાસમાં જંતુનાશક દવાઓ ક્યારેક બાધારૂપ બની જતી હોય છે। નાના ખેડૂતો જંતુનાશક દવાના અવશેષો નિવારવા શું કરે છે? એમાં પહેલાં તો અમે દવાનો વધારે છંટકાવ કરતા હતા, પણ જીવાત વધારે હોતી હતી, પણ અત્યારે અમને આ કેવીકેમાંથી એલો સ્ટીકર, પછી બેરોમેન ટ્રેપ એ આવી એટલે પેલી ઈયળ પડે ને એની પેલી જીવાત આવે એ એનામાં જતી રહી, અને ચૂસ્યા પ્રકારના જીવાત આવે એ પેલે એલો સ્ટીકર પર ચોંટી જાય, એટલે એટલી દવાનો છંટકાવ ઓછો કરવામાં આવે છે। અહીંયાના ખેડૂતોને જે તકલીફ છે કે જેટલું ભીંડાનું ઉત્પાદન છેલ્લા 10 વર્ષમાં ભીંડાનો વિસ્તાર ડબલ થયો છે, ઉત્પાદન 5 ગણું થયું છે, છતાં પણ ખેડૂતોના ગજવામાં પૈસા નથી। તેનું એકમાત્ર કારણ છે કે રાસાયણિક ખાતર દવાઓ પાછળ આડેધડ ખર્ચો કરે છે, જેથી નવા રોગજીવાત આવે છે, આવેલા પૈસા એમના ગજવામાં રહેતા નથી। એના માટે ખેતી ખર્ચ ઘટાડી 1 રૂપિયાના રોકાણમાં 5 રૂપિયાનો આર્થિક ચોખ્ખો નફો કેમ થાય એ બતાવવા માટે પ્રયત્ન કરેલ છે। આમાં આપ જુઓ છો એલોચેકી સ્ટેપ, ફેરોમેન ટ્રેપ, ટાઇકો કાર્ડ લગાવેલા છે, બધા કુદરતી ઉપકરણો છે કે જેનાથી રાસાયણિક દવા છોડવાનો એની કોઈ જરૂર પડતી નથી, જેથી ખેતી ખર્ચ ઘટે છે, સારી ગુણવત્તાવાળા ભીંડા થાય છે। બીજું આ બહેનોને એટલી ટ્રેનિંગ આપવામાં આવેલી છે કે ભીંડા હાથથી નથી તોડતી। ભીંડા તોડતી વખતે હાથમાં મોજા પહેરીને ભીંડા તોડવાથી ભીંડા ઉપરની જે રૂવાટી હોય છે એ બગડતી નથી, એનું ડીચું તૂટતું નથી, અને એ ભીંડા જ્યારે બજારમાં જાય કે પ્રદેશમાં નિકાસ થાય ત્યારે ખાસ કરીને આપણા પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, ગલ્ફ, સિંગાપોર, જાપાનમાં નિકાસ થાય છે, ત્યારે આ ભીંડાની ત્યાં ખૂબ માંગ છે। ત્યાર પછી ભીંડા તોડ્યા પછી ખેડૂતો 1 નંબર, 2 નંબર, 3 નંબરનું ગ્રેડિંગ કરે છે। ગ્રેડિંગ કર્યા પછી કોથળી કે ટોપલામાં ના લઈ જતા કોરિગેટેડ પૂઠા અથવા તો ક્રેશમાં લઈને જાય છે, જેથી લાંબા સમય સુધી ભીંડા બગડતા નથી। અને એ ભીંડાના થકી ભીંડા તોડવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે 1 કે 2 ઇંચના ભીંડા નિકાસમાં ચાલે છે। ભીંડો લોંકો ચૂકો નહીં હોવો જોઈએ, પીળો નહીં હોવો જોઈએ, ઉપર રોગજીવાત નહીં ફરતી હોવી જોઈએ, ઉપસેલી ધારવાળા લાંબામાં લાંબા 2 ઇંચના ભીંડા એ નિકાસમાં ઉત્તમ ગણાય છે, જેનો ભાવ 1000થી માંડીને 2000 રૂપિયા પ્રતિ 20 કિલો મળે છે। એના માટે ભીંડા દરરોજ અથવા 15 દિવસે તોડવા જરૂરી છે। જો એક દિવસ ભીંડા તોડવાના ચૂકી જાય અને રેસાવાળા ભીંડા થાય તો એ બીજા નંબરમાં જાય છે, તેનો ભાવ ઓછો મળે છે।
ભીંડામાં ભલામણ કરેલી જાતો, ખાતર અને સંકલિત જીવાત નિયંત્રણનો સુભગ સંગમ રચાય તો નિકાસકારો ઊંચા ભાવ આપી ખરીદે છે. અમે ભીંડા તોડતી વખતે સાઈઝ પ્રમાણે ભીંડા તોડ લઈએ, પણ અમુક વાતાવરણને ગરમીને કારણે ભીંડા મોટા થઈ જાય, એ તોડી લે પછી એક નંબર 2 નંબર એમ અમે થોડા સેટિંગ કરી દઈએ અને જે મોટા તે 2 નંબરમાં કાઢી દઈએ અને તેનો ભાવ ઓછો આવે ને પેલા નાની સાઈઝના ભીંડાનો ભાવ વધારે આવે. તે માટે અમે સાઈઝ પ્રમાણે નાના જ ભીંડા તોડીએ. હાથમાં મોજા પહેરીને તોડીએ એટલે ડીચા પાસેથી સારી રીતે તોડી શકાય અને હાથને પણ નુકસાન થતું નથી. કણી પડી આવે તે પડતી નથી. ભીંડાની જાત અને જમીનના પ્રમાણના આધારે ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરી શકાય, પરંતુ સામાન્ય રીતે ખેડૂત એક વીણી રોજ કરી શકે છે, જેનું પ્રમાણ 1 થી 2 મણ જેટલું હોય છે. જાતોની વાત કરીએ તો યુનિવર્સિટીની જે જાતો છે એ સિવાય મોટાભાગની હાઇબ્રિડ જાતો ચાલે છે. પણ જાતોમાં એટલું ધ્યાન રાખવાનું કે જે ભીંડાનો છોડ ઊંચાઈ ઓછી થાય, ઠીંગણી જાતો હોય, ફૂટ વધારે આવે અને ભીંડાનું ઉત્પાદન વધારે મળે એ જાતોનું વાવેતર કરવાની આપણે ભલામણ કરીએ છીએ. ખાતર બને એટલું કુદરતી ખાતર વધારે, દવાઓ પણ ઓછી, કારણ કે અહીંયાથી લીમડો બને છે. અમારી બહેનો લીમડાના મીંજમાંથી દવા બનાવીને જાતે છોટે છે, બીજી દેશી દવાઓ કરે છે કે જેથી કેમિકલ દવા ઓછી વપરાય અને ઊંચી ગુણવત્તાવાળા ભીંડાનું ઉત્પાદન થાય. આખા દેશમાં ઓફ સિઝન ભીંડાનું વાવેતર ફક્ત તાપી જિલ્લામાં થાય છે. દેશના બધા ભાગમાં કોઈ દુનિયામાં ચોમાસું અને ઉનાળો 2 ઋતુમાં ભીંડા થાય છે, જ્યારે અહીંયા તાપી જિલ્લાના ભીંડા શિયાળામાં થાય છે, જેથી એનો ખૂબ ઊંચો બજાર ભાવ મળવાની અને નિકાસની ખૂબ ઉજળી તકો રહી છે. 2 મોટા માર્કેટ યાર્ડ છે, 4 કલેક્શન સેન્ટર છે અને એના થકી ભીંડા ભેગા થઈ આપ સૌએ જે જોયું છે એ પ્રમાણે દરરોજ વ્યારા માર્કેટ યાર્ડમાંથી 50 થી 60 ટન ભીંડા પરદેશ જાય છે અને આ પાક થકી આ વિસ્તારની ખૂબ આર્થિક કાયાપલટ થઈ છે. પરંતુ હજુ પણ સારું શિક્ષણ મળે સરકાર તરફથી, એપીએસસી તરફથી, યુનિવર્સિટી કે ખેતીવાડી ખાતા તરફથી સારી ખેતી કરી જેટલો ખેતી ખર્ચ ઘટાડે એટલો આ ખેડૂતોના ગજવામાં પૈસા વધારે રહે. આ વિસ્તારમાં વ્યારા અને ડોલવાણ સહિત 4 મોટા કેન્દ્રો છે જ્યાં ખેડૂતો સરળતાથી ભીંડાનું વેચાણ કરી શકે છે. વ્યારા ખાતેના ખેતીવાડી ઉત્પન્ન બજારમાં દિવસમાં 2 વાર ભીંડાની હરાજી યોજાય છે. હવે છેલ્લા 7-8 વર્ષથી આ ભીંડાનું ઉત્પાદન કરવા માંડ્યા છે આ લોકો. એમાં અહીંયા જ્યારે માર્કેટિંગની વ્યવસ્થા ન હતી, બધા સુરત લઈ જતા હતા, પરંતુ છેલ્લા અમે 5 વર્ષથી આ ભીંડાના માર્કેટિંગની વ્યવસ્થા કરી છે. સૌથી પહેલાં અમે ડોલવાણ વ્યવસ્થા કરી, એના પછી અમે ગળત વ્યવસ્થા કરી છે અને હવે પછી જે આ મુખ્ય યાર્ડ છે અહીંયા પણ છેલ્લા 2 વર્ષથી અમે આ ભીંડાનું માર્કેટિંગની વ્યવસ્થા કરી છે. અહીંથી જે લગભગ 40 થી 50 વેપારી અહીંયા અમારા ભીંડાના છે. એટલે સૌથી સારામાં સારો ભાવ આ વ્યારા જે માર્કેટ યાર્ડ છે એમાંથી મળે છે. લગભગ 2012-13ના વર્ષમાં ગુજરાત સરકાર તરફથી આ ભાવમાં ફર્સ્ટ નંબર છે, એનો અમને એવોર્ડ પણ મળ્યો છે. અહીંયા દરરોજ એવરેજ અમારે 40 થી 50 ટન ભીંડા આ ફક્ત ડોલવણ, વ્યારા અને ગળત માર્કેટ યાર્ડમાં આવે છે. અહીંયા એવું છે કે અહીંયા બધા એજન્ટો છે. હવે એ એજન્ટો બોમ્બે મોકલે છે, કલકત્તા પણ મોકલે, બધા બીજા સ્ટેટની અંદર અહીંથી એ લોકો મોકલે છે અને અમુક કંપનીઓ પણ છે એ ડાયરેક્ટ એક્સપોર્ટ કરે છે બીજા દેશની અંદર. ને અહીંયા અમારો નિયમ એવો છે કે જે ખેડૂત માલ લઈને આવશે એને સાંજ સુધીમાં કોઈ પણ સંજોગમાં પૈસાની વ્યવસ્થા રોકડેથી કરી દેવામાં આવે છે. એટલે નીકળે 30-40 કિલો જેવું. અત્યારે 600 ચાલુ છે, એના આગલા દિવસે 320 ને એવા મળ્યા હતા, ઓછા મળ્યા હતા એક દિવસ. હા, અપડાઉન થતું હતું. હા, સંતોષ. હા, મળી જાય છે. એ 1-2 કલાક પછી મળી જાય હરાજી થાય. ભાવ સારો મળે. કેટલું લઈ આવ્યા છો આજે? આજે 20-25 કિલો હોય. 20-25 કિલો. આજે જ બીજી તોડેલી છે એટલે. બરાબર. આજ ફાયદો થયો. હજી હમણાં હરાજી થાય તો ખબર પડે. પછી પૈસાનું ચૂકવણું કેવી રીતે થાય છે? હા, કોઈ નહીં, પ્રોબ્લેમ કોઈ નહીં. તમને જે તમે ખરીદે છે હા, એ કેવી રીતે આપે છે? આ વજન પર આપે 20 કિલો પર. બરાબર. અને હિસાબ ક્યારે થાય?
આ લાઈન ક્રમ પ્રમાણે છે બધાનો. બરાબર અને સાંજે થઈ જાય છે. હા, થઈ જાય. હરાજીમાં આવતા ખેડૂતોને સાંજ સુધીમાં તેમના માલની કિંમત ચૂકવી દેવામાં આવે છે. આમ ભીંડા ખેડૂતને રોજે રોજ આવક રળી આપતો પાક બની ગયો છે. કેટલાક ખેડૂતો વ્યારા અને આસપાસ વેચવાને બદલે સંયુક્ત ગ્રુપ બનાવી દૂરના બજારો સુધી ભીંડા પહોંચાડી વધુ આવક પણ મેળવે છે. અહીંયા ઘરેથી ટેમ્પો જાય એટલે અમને વ્યારા જવું નહીં પડે. તોડીને અમે અહીંથી કેરેટમાં ભરી દઈએ અને કેરેટ પર નામ લખી દઈએ એટલે એ કેરેટ પેલો લઈ જાય ડ્રાઈવર ટેમ્પાવાળો, એ નામ લખી લઈ જાય અને પછી 1-2 કેરેટ એમ લખી લઈને પછી આપણે અહીંથી ભરી જ આપવા પડે, જવું નહીં પડે એટલા માટે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદેલા ભીંડાનું વેપારી દ્વારા ગ્રેડિંગ કરવામાં આવે છે. સાઇઝ, રંગ અને દેખાવના આધારે ગ્રેડિંગ કરવામાં આવેલા ભીંડા અહીંથી જુદા જુદા શહેરોમાં તેમજ નિકાસ કરતી કંપનીઓને મોકલવામાં આવે છે. જે દેશમાં આપણે નિકાસ કરવાની દેશના પોતાના અમુક ગુણવત્તા નક્કી કરેલી. દાખલા તરીકે યુરોપના દેશોમાં આપણે નિકાસ કરવી હોય ત્યારે યુરોપ કેપ સર્ટિફિકેટ એની નક્કી કરેલું છે. ગલ્ફમાં જાઓ, બીજા દેશોમાં GMC, GHP સર્ટિફિકેટ હોય છે. એ સર્ટિફિકેટના આધારે નિકાસ થતી હોય છે. એ નિકાસ માટે આપણે ખેડૂતોને શિક્ષણ આપવું જોઈએ અને જે દેશોમાં મોકલવાના એ દેશની ગુણવત્તા જોઈએ છે એ પ્રમાણેનું આપણે મોકલીએ તો જ આપણને આપણી ઈચ્છા પ્રમાણેના ભાવ અને ભારે હુડિયામણ મળવાની એ શક્યતા છે. પણ જ્યાં સુધી ભીંડાને લાગે વળશે કે ત્યાં સુધી આ વિસ્તાર જેવું વાતાવરણ દેશમાં ક્યાંય નથી. ઓફ સિઝનના ભીંડા ફક્ત તાપી જિલ્લામાં થાય છે. સવાલ છે ખેડૂતોને સારી ટ્રેનિંગ આપવાનો અને વૈજ્ઞાનિક અભિગમથી ભીંડાની નફાકારક ખેતી કરવાનો. આ વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જો આવી વ્યવસ્થા થાય તો ખેડૂતોને વધુ ફાયદો થાય તેમ છે. ખૂબ ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ જો યોગ્ય પાકની પસંદગી કરે અને માંગના સમયે ખેત પેદાશ બજારમાં લાવી શકે તો સારું આર્થિક વળતર મેળવી શકે છે. ભીંડા ઉત્પાદન કરતા આ વન્ય વિસ્તારના ખેડૂતોએ આ સિદ્ધાંતનો અમલ કરી દાખલારૂપ કાર્ય કર્યું છે.